ભરૂચ જિલ્લાના જંબુસરના જનરલ હોસ્પિટલના સંચાલક ડૉક્ટર તુષાર પટેલ કે જેઓ જનતાના આરોગ્યની ચિંતા કરી અલગ અલગ રોગ માટેના મફત કેમ્પ યોજતા હોય છે, ત્યારે જંબુસર તાલુકાના માસર રોડ ખાતે જરૂરિયાતમંદ લોકો માટે હાડકાના રોગનો મફત નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં ડૉક્ટર પ્રફુલ્લ વૈદ સહિત ગામના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સદર કેમ્પમાં ઓર્થોપેડિક એન્ડ સ્પાઇન સર્જન ડૉક્ટર આશિષ ડોડિયાએ સેવાઓ આપી હતી, જેમાં હાડકાના રોગ જેવા કે કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, હાડકાના ફ્રેક્ચર સહિતના દર્દીઓને મફત નિદાન સાથે એક્સરે તથા મફત દવાઓ આપવામાં આવી હતી। કેમ્પ દરમિયાન નિદાન થયેલ દર્દીઓને વધુ સારવાર કે ઓપરેશનની જરૂર હશે તેવા દર્દીઓને મા કાર્ડ યોજના હેઠળ ઓપરેશન કરી આપવામાં આવનાર છે। આજરોજ માસર ગામમાં એક ભવ્ય ઓર્થોપેડિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલું, જેમાં બહોળી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ દરેક પ્રકારના હાડકાના, સાંધાના, સ્નાયુના અને મણકાના રોગોનો માટેના નિદાન અને સારવારનો લાભ લીધેલ, જેમાં વિનામૂલ્યે બ્લડના રિપોર્ટ, એક્સરેના રિપોર્ટ કરવામાં આવેલ અને યોગ્ય નિદાન દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવેલ। આ સારવાર પછી જરૂરિયાતમંદ લોકોને, દર્દીઓને ઓપરેશનની પણ સુવિધા પૂરી પાડવામાં આવેલ છે, જે ઓપરેશનો આયુષ્માન ભારત કાર્ડ અંતર્ગત જંબુસર જનરલ હોસ્પિટલ કાવી રોડ ખાતે વિનામૂલ્યે કરવામાં આવશે, જેનો ભવિષ્યમાં પણ દરેક દર્દીઓ લાભ લઈ શકે છે।